i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સુખસર તાલુકાના લખનપુર ગામે મહંત લાલાભાઈ તથા કોટવાડ સામાભાઈના મંદિર પર એક કુંડી યજ્ઞ કરી અને પરમ પૂજ્ય જ્યોતિસરના બનાવેલ મંદિર પર કળશબેડું પંચ દ્વારા ચઢાવવામાં આવ્યું। મળતી માહિતી મુજબ તારીખ 19/2/2026ના રોજ ધાર્મિક કાર્યક્રમમાં મંદિર પર કળશબેડું તથા ગાદી પૂજન અને એક કુંડી યજ્ઞ પાંચે પંચ દ્વારા વધામણા સાથે કાર્યક્રમ પરમ પૂજ્ય ભારેશ્વર મહારાજના હસ્તે કરવામાં આવ્યો, જે ગુરુની સાથે પ્રકૃતિ પૂજનવાળા બારે પંથના સંત સાધુ 1,28,000 મહંત કોટવાડો અને ભગત ભાઈઓ ભક્તાણી બહેનો જાંબુખંડના પવન સંગાતે વાયક મોકલતા સાલોદ સુખસર ફતેપુરાના સંતો ભક્તો મળ્યા હતા। સર્વે જીવોના ધણી પરમ પૂજ્ય જ્યોતિસર ભગવાન તથા વંદનીય જીત માતાના વચન પ્રમાણે આ કાર્યક્રમ યોજાયો હતો અને સૌ ભક્તો સંતો મહંતોને ધર્મનો ઉજાગર કરવા ગુરુએ બતાડેલ રસ્તાઓ પ્રમાણે ચાલવા અને આવનારા કપરા સમયમાં કેવી રીતે બચવું અને ગુરુએ કરેલી ભવિષ્યવાણીને ઉજાગર કરવા સમજ આપી હતી અને મંદિરો ઉપર કળશ બેડું ચડાવી ભોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા મહંત શ્રી સગાડા શંકરભાઈ, સરપંચ શ્રી મહંત અનિલભાઈ લખનપુર, મહંત શ્રી સુરસિંહભાઈ તથા મહંત શ્રી સુરેશભાઈ ઢાટિયા, માનાભાઈ ડુંગરભાઈ ગામના મહંત શ્રી પારગી કનુભાઈ રૂપસિંહભાઈની અને કેળકુવાના બાબુભાઈ પટેલ શ્રીની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના શબ્દો મુજબ 3.5 દિવસનો મારો ભગત આગળ રહેશે તે શબ્દને ઉજાગર થતો જોવા મળ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।